ગુજરાતમાં વરસાદથી અસરગ્રસ્ત થયેલા 14 જિલ્લાઓમાં 1.69 લાખ લોકોને કેશ ડોલ્સ ચૂકવવામાં આવી છે। રાજ્યમાં વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં ચૂકવેલી સહાય અંગે રાહત કમિશનર આલોક પાંડેએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે વરસાદથી થયેલા 22 મૃત્યુમાં 88 લાખની ચૂકવણી કરવામાં આવી છે। સરકારે અત્યાર સુધી 8 કરોડથી વધુ કેશ ડોલ્સ ચૂકવી છે। તેમજ માર્ગ અને મકાન વિભાગે ડેમેજ થયેલા 2223 કિલોમીટરના માર્ગ રિપેર કર્યા છે। સાથે જ તેમણે જણાવ્યું હતું કે અસરગ્રસ્ત જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવવા કેન્દ્ર સરકારના 6 સભ્યોની ટીમ આવશે। શહેરી વિકાસ વિભાગમાં 700 કરોડની ગ્રાન્ટ આ લોકોએ રિલીઝ કરી અને મુખ્યમંત્રી શ્રી સડક યોજના હેઠળ તમામ કોર્પોરેશન અને મ્યુનિસિપાલિટીને ગ્રાન્ટ આપવામાં આવી છે, જેનાથી જે રોડ રસ્તા તૂટી ગયા હોય, પાણી ભરાઈ ગયા હોય, સ્વાસ્થ્ય આરોગ્યની દૃષ્ટિએ પણ ત્યાં જે ગંદકી થઈ હોય એ બધી સાફ સફાઈ કરવા માટે ડિફરન્ટ ટીમ જે કાર્યરત છે। પશુ મૃત્યુ સહાય પણ રાજ્ય સરકાર તરફથી જે ગ્રાન્ટ મળી છે, એસડીઆરએફમાંથી જે ગ્રાન્ટ મળી છે, એમાંથી 2618 પશુઓ માટે 1.78 કરોડ રૂપિયાનું ચૂકવણું થઈ ગયું છે। સરકારની ગાઈડલાઈન છે, એ ગાઈડલાઈન પ્રમાણે 4673 મકાનોને 367.6 લાખ રૂપિયાનું ચૂકવણું એ બી થઈ ગયું છે। 42083 લોકોને શિફ્ટિંગ કરવામાં આવી। એક એવી જગ્યા ઉપર જ્યાં શેલ્ટર હોમ હોય અથવા પ્રાઇમરી સ્કૂલ હોય અથવા સેફર પ્લેસીસ હોય એ જગ્યાના શિફ્ટિંગ થઈ। રેસ્ક્યુ ટોટલ 37,050 લોકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યું। હજી પણ સર્વેની અમુક કામગીરી અમુક ગામડાઓમાં બરોડા, ભરૂચ, સુરત, વલસાડ જેવા ગામોમાં શહેરોમાં સર્વેની અમુક કામગીરી ચાલુ છે અને એ બી 1-2 દિવસમાં ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે।